નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ધોળ પરમાર। વડોદરાના છાણી કરોડિયા રોડ પર આવેલા ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળથી અજાણ્યા યુવકનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ ચકચારી ઘટનામાં સ્થળ પરથી જ ચપ્પુ પણ મળી આવ્યો હતો। વડોદરા શહેરના છાણી કરોડિયા રોડ પર આવેલ ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળથી આજે બપોરે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડના કામ કરનાર શખ્સ સ્થળે શૌચાલય અર્થે આવતા જ મૃતદેહ પર તેની નજર પડી હતી, જે બાદ તેણે આ અંગે માલિકને જાણ કરી હતી, જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની સંવેદનશીલતા જોતા ડીસીપી જુલી કોઠિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા તથા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવતા ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમો પણ તપાસમાં જોડાઈ છે। સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક યુવકનો મૃતદેહ માટીથી ઢાંકી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા મૃતદેહ પરની માટી દૂર કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે જ ઘટના સ્થળેથી એક ધારદાર ચપ્પુ મળી આવ્યું છે। હત્યા ગઈકાલે કરાઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ચપ્પુ પર લોહીના નિશાન પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળતા હત્યાની આશંકા પ્રબળ બની રહી છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર।